માથે હાલ તક આજ કાળિયા કોઠાની મલપા મને પાવાની દેવીના બોર છોડેલા છે લે એ બેઠી પાવા રે ગગમાં ધામ પાવા ગઢવાની માં
પૂતળીનો સંદર્ભ હે પણ કેમ એ નવલખ પૂતળીનો સંદર્ભ હા માનો સંદર્ભ માં છેટા છેટા રમજો ઓલી બાજુ બેનો દીકરી ઓલી બાજુ થોડા છેટા રમજો આ બાજુ વિભાગ બેનો દીકરીઓ થોડાક ઓલી બાજુ છેટા રમવા લે આ બાજુ મોજ જ કરવાની આપણે આનંદ કરવાનો હા એટલે બેનો થોડાક ઓલી બાજુ ઘણી જગ્યા છે બાપ ઓલી બાજુ વયા જાવ એટલે આ બાજુ થોડાક ભાઈઓ રમ બેનો દીકરીઓ કચ્છીનો કયો ફરમાશ કરતા નહીં હાલતું હાલવા દેજો
ગોવાળ થઈને બેઠી છે, વસ્તીનો ગોવાળ બની અને મારા બાપ રામની દેવી બેઠી છે. એટલે એ સાંભળ્યો કાઈ સારાનો મારી બઈ રે સાંભળ્યો કાઈ સારાનો એવો ખંભે ગંડિયો ને હાથમાં ગેડિયો મારી બઈ રે મળ્યો ગોવા રાહુલ એટલે જો કે જંતર ગવાઈ ગયું છે પણ ભાઈનો પાછો ભાવ છે એટલે કડી લઈ લઉં. હું બોલું અરે હું ગોવાલો રે માય 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 આજ મારી પાવાની દીદી હું ગોવાલો ગોવાલો અમારી પાવાની દીદી હા અમારી પાવાની દીદી હા શાંતિથી રમજો શાંતિથી આજ મારી પાવાની દીદીને પાવો વાલો શાંતિથી રમવાનું છે.
ભલે જે હોય શાંતિ રાખવાની છે. ભમરા ભમરા રે પાણી આય કે હેલા ભમરા રે ભમરા ભમરા રે વાળી ભેળી સમા
ભમરા રે ભમરા ભમરા રે વાળી ભેળી માં દિનેશભાઈ ને જોવું ને એટલે ભાઈઓનું ઝૂલણ્યું મને યાદ આવે આવે અને આવે કારણ કે ભાવ એવો છે ભાઈનો હા કોઈ મોઢે રૂડું લગાડવાની વાત નથી પણ દશરથ તણો દરબાર અને ઇન્દ્ર દેવ જેની આશા કરે પણ ભાયુ વિનાનું ભેક હરે રે કદી કડવું લાગ્યું ભરતને કાગડા તમે હાલમાં કીધું ને કે જગતમાં બધું જડે પણ એક કોથરીનું દી નો જડે આ ભાઈનો ભાવ છે ને રૂડા પ્રતાપ બાપની દેવીના પણ હું તો એટલું કહું છું કે આ ભાવ તૂટવા ન દેતી હે પણ કડવી હોય ભલે લીમડી પણ શીતળ શીતળ એની પણ બાંધો ભલે હોય બોલલા અરે રે તો પોતાએ કેરી બાઈ બાપનો દીકરો હોય ને ઠીકરીમાં પડ્યું હોય તપે કહેવતમાં કીધું છે એટલે ઈ ભાઈ એ રામ વનમાં હાયલા મારા ભાઈઓ રે રામ વનમાં હાયલા મારા ભાઈઓ રે રામાયણ નો વાંચો તો કાઈ નહીં પણ એક ભરત અને જ્યારે લક્ષ્મણનો મિલાપ છે ને પ્રસંગ છે ને ભાઈ ઈ જે સમજી જાય ઈ સમજી જાય પણ જ્યારે રામને 14 વર્ષનો વનવાસ આવ્યો હતો ને અને પોતાનો ભાઈ ભરત જ્યારે મોહાણમાં હતો અને ઈ મોહાણમાંથી પાછો આવ્યો ને રામને 14 વર્ષનો વનવાસની ખબર પડી ને કઈ માંગ્યું હતું વચન પણ એવા સમયે એમ કીધું ભરતે કે મારે અયોધ્યાની ગાદી ન જાય કારણ કે મારો રામ હોય ને તો મને અયોધ્યાની ગાદી રૂડી લાગે નકર મને છે ને આ વનને બરોબર છે એટલે મળે મારે આ અયોધ્યાની નગરી કારણ કે ઇન્દ્રદેવને ઈર્ષા થાય એવી અયોધ્યા નગરી હતી અત્યારે ભાઈઓ હાટું બાપની મિલકત હોય ને એમાં થોડું ઘણું હોય ને તો કદાચ લપ કરે છે પણ ઈ અયોધ્યા જેવું રાજ્ય ને જાતું કર્યું હતું ઈ ભરત જ્યારે મોહણમાંથી આવ્યો ને તો એ ભરત વિલાપ કરવા માંડ્યો મારો રામ ક્યાં છે એટલે એ ભરત રધન કરે મારા ભાઈઓ રે ભરત રધન કરે મારા ભાઈઓ રે
ભાઈઓ રે વનમાં નથી જાવું મારા ભાઈઓ રે વનમાં નથી જાવું મારા ભાઈઓ રે હા અને હવે આપણે કાર્યક્રમના વિરામ તરફ લઈ જઈએ પણ આજ આનંદ આયો સર અને આજ જેનો પણ સખી અમારા હળવદર ગામમાં હે આજ કંચન વરસાય મે એટલે ये લીલી નાગેર માં લીલી વનરાય માં જીણા મોર બોલે માં વિગોત ના ગામ માં જીણા મોર બોલે માં લગાઈ ના ગામ માં બૈરાઓ બધાય રમવું હોય રમી લ્યો વાંધો નહીં કારણ કે બધાયનો જીવ હોય હા એટલે કોઈનું દિલ ન દુખાવવું જોઈએ અહીં તો માનો ખોડો છે બધાને આનંદ કરો રમી લ્યો વાંધો નહીં
કાર્યક્રમને વિરામ તરફ લઈ જાય અને માની ટૂંકી એવી બરબાદી કરી હવે એમાં એવું છે સમય ઘણો થઈ ગયો છે અત્યારે વાત મારી કારિયા કોઠાના ગાંડા મારની દીવી કેવાની કેમ હે મારો બાપ રામ એકલો ઝાડવું એકલો છોડવો હતો ને ભાઈ અને જ્યારે જૂની જગ્યા માંગરોની જગ્યા મેલી અને મારો બાપ રામ દીદી હાલી નીકળો ઈ છે ને નહીં કાકા નહીં કટામાં દીદી ભાઈઓ માંથી ભાવ ફૂટો અને એવા સમયે મારા બાપ રામ ઓરતો કરતા 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 હાલી નીકળ્યા મળે મારું જગતમાં તો રામ નું કોઈ રહ્યું નથી પણ મળે એ જગતે તો માયા મેલી દીધી પણ મારી ગરીબની દીદી તું કેટલે સેટી રહી હે મારો બાપ રામ આગની મલબા દડ દડ આહુડા પડતા જાય દેવી હામો ઓરતો કરતો જાય મળે કે હારાનો હંગાત કરીને વહી ગઈ મારા રામના ભાગલે છો કે નહીં અને મારી ભાવાની દેવી આવી આપે વાત માંડી મારા રામ એ બેટા ઓરતો કઈમાં તારા ભેરી સૌ એ મને માયા વાલા મને વાલા નથી મને સાજા ભાઈઓ વાલા નથી પણ મારા રામ મને તો મને એકલ બહુ વાલા મને મારી ગરીબ વસ્તી વાલી હે મારો બાપ રામ માંગરોની જગ્યા મેલી હાલી 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 જ્યાં આહુર થાય ને ભાઈ ત્યાં રાત રોકાઈ જાય અને દેવી હામો ઓરતો કરતો જાય મારો બાપ રામ મારી પાવાની દેવી પવાની દીવી મારા બાપ રામની દીવી રે સમય ઘણો વીતી ગયો છે ટૂંકામાં વાત કરી મારો બાપ રામ માંગરોળ થી માટલી માટલી થી ઇટારા હાલતા હાલતા જ્યાં અહુર થાય ને ભાઈ મારો બાપ રામ દેવી માથે ઓરતો કરતો જાય મારી કોક દીકરો ગુજરી મારો વડાપો લાય એ કોક દીકરો ગરીબની ખબર આવ્યો દેવી પણ દેવી એમ નો મળે કહેવતમાં કીધું છે ભૂખા રાખું ભોય હુંકાવું તમની ઉતારી દઉં તારી ખાલ છતાંય મારું નામ નો છોડે તો કરું તને યાર એમને દેવી નો ચડે દેવી હાટું તો હાથની કાંગસું કરવી પડે પણ ઈ કોને કરી હતી મારા બાપ રામે આ હળદની જગ્યા માથે કદાચ પાવા જેવું ધામ રસાયું હોય તો મારા બાપ રામની દેવીનો પ્રતાપ છે હાલતા 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 એમ કહેવાય કે માંગરોળ થી માટલી મારી તરગડીના નવરંગા માંડવાની દેવી અને છેલ્લે કોબની માલપા મારી પાવાની દેવીને કીધું છે કે લે મળે મારા રામનો તો જવાનો સમય આવ્યો અને મારી હવે હાલવાની હાલ નથી મારી મને એનો ઓળખો બીજો તો કાઈ નથી કદાચ હું રામ યોજાવ તો મને એનો ઓળખો નથી બાપની દેવી મારી તે કઈ ઠીકના ઠેકાણે નાખ્યા નહીં ને હે તને કોઈ ગરીબ વસ્તી નો સાંભળી ને તને ગરીબ વસ્તી
માયા લાગી નહીં મારી પવાની દેવીમાં. કોકની જગ્યા માથે છેલ્લે કીધું છે કે લે મળે અમારા રામનો હવે સેલો કણુકો મળે, કારણ કે હવે હાલવાની હેલ નથી, બહુ ગઈને થોડી રહી. પણ દેવી મેં કીધું ને સેલા શ્વાસાની છે ભાઈ. જ્યારે જીવની જમને વાત આવે ને તઈ દેવી આવે, દેવી એમને ન આવે. અને તેથી કીધું મારા રામ એ ઓળતો કઈમાં બેટા, એ બેટા હાલ હાલતની જગ્યા માથે. અને મારા રામ તું એકલ છો ને, અને બેટા તારા એકલનું જો ગામડું નો રસાવું ને મારા રામ, તો તારા ભાગલે તારી દેવી નથી હો, તારા ભાગલે તારી દેવી નથી હો. મારું કોઈ નથી, અને મારી આ વધેની ઘડીની માલપા મને દુઃખ પડે ને મળે, મને રામ ને કોઈ સાનું નથી રાખે એમ રેવા દીધી બાપની દીદી છેતરતી નહીં. અરે મારા રામ હાલ તો ખરા બેટા, એ મારા રામ પુણ્યાથી હાલતો થા ને હાડા તને ડેંગલા તારે આગળ નો હાલો ને તો મને પાવાની દેવી ને મને હોત મને ખોઈ લાગી જાય પાવાની દેવી હાલતી થઈ. આ હળદની જગ્યા માથે મારા બાપ રામે દીધી પીંડલો માંડ્યો હોય છે ને ભાઈ, પણ કાઈ માયા મૂડી કાઈ નથી, પણ દેવી હામો ભાવ હતો ભાઈ. એને જમાડવા કોઈ કાઈ વસ્તુ નથી, માયા નથી, પણ એની પાસે બે ત્રણ ગાવડા હતા ને મારી પાવાની દેવીનું દિવેલીઓ હતી. સવાર હાઈ તુહીમાં 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 મારી પાવાની દેવીને ધૂપ દીવા કરે, અને ગોખલાની માલપા મારી પાવાની દેવીનો પૂજા કરતા હશે ને ભાઈ. પણ કેવતમાં કીધું છે કર્મે લેખા કીર્તાર સદીના સુકે નહીં, હુનર કરો હજાર આખર આડા હોય, માથે દુઃખ લખેલા પડ્યા હોય ને ભાઈ. અહીંયા જ્યાં આવ્યા ને મારા બાપ રામ પાસે બે પાંચ ગાવડા હતા, પણ એ ગાવડા હતા ને મારી પાવાની દેવીનું દિવેલિયું હતું. અને ઈ આ રાજની માલપા ખબર પડી કે કાળીવેલ દેવી પૂજક સમાજનો દીકરો આવ્યો છે રામજી. પણ એ સમયની માલપા પેલા કરવેરા હતા, 2 રૂપિયા 5 રૂપિયા, ઓલા ઉકલા કસનિયાની વાત આવે છે ને, 7 રૂપિયામાં દીકરો વેચી નાખ્યો તો ઈ કરવેરો. મારા બાપ રામને કોઠાની માલપા બોલ્યા કે રામજી તો હડપની જગ્યા માથે રહેવા આવ્યો છો એ તો ઠીક, પણ ગામના માણસોએ કીધું કે બાપુ એ રામજી પાસેથી ગાયો રહી ને તો આપણા રાજમાં શોભે એવી છે. અને ટૂંકામાં વાત કરી રાજની માલિપાથી હવે ધણીનો ધણી કોણ હોય ભાઈ. મારા બાપ રામને બોલાવ્યા કે રામજી તને રાજની માલિપા બોલાવ્યો છે. મારા બાપ રામ ભાગણ પગે હાલતા હાલતા જ્યાં રાજની માલિપા ગયો ને બોલો ને બાપુ કે રામજી મેં હાંભળ્યું છે તારી પાસે ગાયું છે, એ ગાયું મને આપી દે. આટલું કીધું ને મારા બાપ રામની જાંગુ ધ્રુજવા માંડી. એ મળે મારી તને ખબર છે આ તારું દિવેલિયું છે, અને મારી તારું દિવેલિયું વહી જાય ને તો મારે ભક્તિ જ નથી કરી, મારી પાસે બીજું તો કઈ છે નહીં. રાજની માલિપા મારા બાપ રામે કીધું કે બાપુ માંગી લ્યો મારો જીવ દઈ દઉં, કેતા હોય તો તમારી નવાઈ મેલી લ્યો જાવ, મારી ગાયું તો આજ નહીં દઉં ને કાલી નહીં દઉં. આવા સમયે મારા બાપ રામ જે પાછો ફરે નો ફરે કોઠાની માલિપા હુકમ છૂટી ગયો કે જેથી રામજી વાગરી જેથી ગુનામાં આવે ને ત્યાં કાળિયા કોઠાની માલિપા પૂરી દેજો. અને કોઠાની માલિપા પૂરીને મીરનો પાયલો જે કોયડો રહ્યો ને એનાથી એને માર બેરજો. આ કોઈ સાંભળતું નતો, પણ મારી પાવાની દેવી સાંભળતી તો કાંઈ વાંધો નહીં. મારી વસ્તી ગરીબ છે, હું રામની દેવી ગરીબ નથી હો. અને તારો કાળિયો કોઠો હોય અને કદાચ મારી વસ્તી હામું કોઈ મીટ માંડે અને કાળિયા કોઠાની માલિપા જો રાણીઓ ધુણાવું
અને બેટા જો હો મહિનાના બાળાનો ધોળાવડું કીધું મને પાવાની દેવીને મને ખોટ આવી જાય હો પાવાની દેવીને મને ખોટ આવી જાય હો અને મારી પાવાની દેવીની કાનો કાન સાંભળી ગઈ છે ને બચ્ચા મારા બાપ રામ પાછો વેરો નો વેરો રાજની માલિકા હુકમ છૂટી ગયો કે દીદી રામજી ગુનામાં આવે ને દીદી આ કોરિયાની માલિકા પૂરી દઈ દો માથે જ્યારે દુઃખ લખવા પડેલું હોય ધર્મને આવો રાવ રસાવો હોય ને ભાઈ એ દેવી તમારી માથે દુઃખ નાખે ને તો એમાં કઈક ભલાઈ હોય સમજી લેજો હા દેવી કદાચ તમને રાત દેખાડે અને ભલામણા રાત સહન કરી લેજો અને હોનાનો હોરત નો ઉગાડે તો મારી પાવાની દેવીને માને કોણ તો મારે મારો બાપ રામ પાછો વરીને અહીંયા આવ્યા ને એક દી બે દી સમયને જાતા વાર લાગે ને દિન ગણતા માસ ગયા ધીરે ધીરે વરડા કરવા મીંડા સુરત ભૂલી સાહેબા નામે વિસર્યા મારા બાપ રામને તો મનમાંય નતું પણ એક દિનો સમય થયો ને મારી માં અમારે વાત કરી કે સાંભળો છો કે આપણે જે સાઈઝ વધારવાનું વલણું આવે ને ભાંગી ગયું જાવને સિમની મારી પાસે એક લાકડું લેવો જોઈજો ગુનો કેવો મારે વાત કરવી છે અમુક વસ્તુમાં પોઈન્ટ હોય સમજવા જેવું દેવી તમારું કઈ સાંભળે પાઘડીનો આટો છેલ્લે છૂટે ક્યાં દેવી તમારો સાંભળે કઈ તમારો ન્યાય હોય ને કોઈ અન્યાય કરતો હોય ને તો દેવી હાથમાં ખાંડા ખપર લઈને હાથથી થાય મારા બાપ રામે હાથમાં માલી પર કુવાડી લઈને હાલતા થયા છે આજીવન ફૂલવાડીની જગ્યા માથે એ વડવાઈની માલી પાસે લાકડું કાપ્યું અને સાડિયા માણાએ સાડી કરી કે બાપુલોજી રામની વાંગરી જો ને આજ ગુનામાં આવી ગયો આહા ગુનો તો જોવો મિત્રો કહેવતમાં કીધું છે કે સતીના સોરને ફાંસીની સજા ન હોય પણ નાવા જેવી જાગે છે ને લેખા જાગે પાછા નથી કરતા પણ એવા સમયમાં એની સામેથી ઉગારે કોણ બાપની દીવી આપણું કામ નથી એ ભલામણા કાલ હવારે દેવું કે આપણે ડગલા ભરતા હોય તો રોડા ભરતા બાપની દેવી ના હોય બાકી આપણું જગતમાં કાંઈ આવે એમ નથી કોઠાની માલી પાસે હુકમ છૂટી ગયો જાઓ રામજી વાઘરી વળવાઈનું લાકડું કાપ્યું છે ને કાળિયા કોઠાની માલિકા પૂરી દ્યો અને ઈ દેવી દેવી કરે છે મારે એની દેવી જોવી છે એની દેવી હોય તો એ કોઠાની માલિકાથી કેમ છોડાવે ભાઈ મારા બાપ રામને હાથની માલિકા હાથ કડી પગની માલિકા હાથ રેડ્યું અને આ જગ્યા માંથી લઈને હાલતા થયા હશે ને એવા સમયે મારી દેવી હામો ઓરતો કરતા કરતા મારા બાપ રામ રોતો જાય એ મારી માય અમર રોવે મારો દાદો હાથ વરનો રુદાસ રોતો જાય મારી અમારું કોણ એ બાપની દેવી વધેની ઘડી માથે લૂંટાવા બેઠી અમારો માડો હતો એ હુનો પડી ગયો મારી જગતને દેખું ન ગયું મારી દેવી તને દેખું ન ગયું ને માલપા ભાઈ રુદન કર્યા હતા ને આયા મારી માં અમારે કાપડાની વિલું કરી પોતાની ભગરની લડ્ડુ છૂટી મેલી માલપા ધૂળ નાખીને તય મારી પાવાની દેવી આવ્યો મધરી રાતનો સમય થઈ ગયો છે મારી માં અમર રોતી હતી અને મારો બાપ રુદાસ દડ દડ આવડે રોવે કોઈ કોઈને સાનું રાખે એમ નતું મરી નાખ કોણ રાખે છે હાથ તરફના રુદાસ પાસે આવીને ઊભી રહી ખમા મારી અમર એ ઓસિયારા ઉડા પાડમાં અને જાવ છું કાળિયા કોઠાની માલિપા અને બેટા કોઠાની માલિપા જો ગાડીઓ માર મેલું અને કદાચ જો રાજા ઢોલિયે હોતો હોય જો પસાડીને હેઠો નો પસાડું તો પાવાની દેવી મને ખોટ થઈ ગયા અને મારી પાવાની દેવી ખાંડું ને ખબર હાથ લીધું પણ કેવું અને વિકરાળ બની મારી કાબરા ચંદ્રવાનો માથો વીડીને મારી હાથમાં ખાંડું ખબર ધરીને ખાડા ખબર લઈને હાબતી થઈ અને રાતની મારી પાસે રાણીઓ ધૂળે 100 મહિનાના 12 ધૂળે એટલું નહીં પણ ઘોડા હાલની માલપા ઘોડા રેને ઉમસ્યું લેતો તો કે કોણ છે અને તેદી મારી પાવાની દેવી બોલી હો એ
કે હું રામની દેવી છું અને મારી વસ્તી માથે દુબર જાણી હેરું માંડ્યું અને બેટા ઈ તો કદાચ સતયુગ હતો પણ આજ કડી કાળની મારી વસ્તી આમો કોઈ આંગળી સીધે અને બેટા જો પોસેથી વાડ નો દઉં તો તમને પાવાની લાગીને મને ખોટ લાગે જા આવી જા પાવાની દીવી રે આ માને જગાડવાનો આરાધ છે આપણા વડવા હતા ને એ આપણી ગુણે આખી રાત સુતા ન રહેતો સવારે કદાચ દાખલું હોય તો ભલે અને કદાચ પેટી બાજુ હોય તો પણ જાગે ને તઈ આમ કે કેમ હવે જાગો ને અમારી પાવાની દેવી મરી જાગો જાગો મરી પાવાની દેવી જાગો જાગો તારો સમય આવ્યો મરી પાવાની દેવી મારા બાપ ગુનાની દેવી મરી પાવાની દેવી રે 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 માં મરી હોમીડાના સાડ શંકરની મોયે સમય જાજો થઈ ગયો છે કહેવતમાં કીધું છે વાતડી વગતડી જણે જણે જુજવ્યું જેડા જડા મળે માનવી હેડી હેડી વાતડી આનો કોઈ પાર ન હોય એટલે માની ટૂંકી પર ભાતી કરી હે જગજનની હે જગદંબા હે જગજનની હે જગદંબા પૈત રાખો પાવાડી હે જગજનની હે જગદંબા મા કોઠે માયે યાસન વાયડા વાયડા કોઠે રે માયે યાસન વાયડા દાદા રે રામની દીવી રે દાદા રામની રે દીવી કે માના દાદા રે રામની દીવી કે માના માય મરલી તારો પ્રતાપ માન તારો પ્રતાપ હે જગજનની હે જગદંબા હે જગજનની હે જગદંબા પૈત રાખો પાવાડી હે જગજનની હે જગદંબા મા હે જગદંબા મા
માતાજી પાર્વતી કેવાણા 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 માં શિવ શંકર ઘેર નારી રે અમરિયા દૈતને આપે સહાયો અમરિયા દૈતને આપે સહાયો તોય માલ કુંવરી માયાનું મંડાણ જોગણી માયાનું મંડાણ જોગણી માયાનું મંડાણ જોગણી આજ પુરુષની છે રે માયાનું મંડાણ જોગણી માતાજી સીતાજી કેવાણા 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 માં શ્રી રામચંદ્ર ઘેર નારી રે રાજા રાવણને આપે સહાયો રાજા રાવણને આપે સહાયો તોય પાડ મન પડે તો સંગે ચાલો મન પડે તો કે સંગે ચાલો મન પડે તો સંગે ચાલો નહીતર ભમું માયાનું મંડાણ જોગણીમાં અમારો વિકી કહા માતાજી દ્રૌપદી કેવાણા કેવાણા માં પાછી પાંડવ ઘેર નારી રે કૌરવને આપે સહાયરા કૌરવને આપે સહાયરા કોઈ બાળ માયાનું મંડાણ જોગણીમાં મન પડે તો કે સંગે ચાલુ મન પડે તો કે સંગે ચાલુ નહીતર ભમું માયાનું મંડાણ જોગણીમાં
ચોથા જુગની અંદર માં પાવાની દીદી કેવાડા 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 મારી પાવામાં પ્રગટાણી રે રાજા બળવાને દર્શન આપ્યા રાજા બળવાને દર્શન આપ્યા દાદા રે રામની તારો પ્રતાપમાં તારો પ્રતાપ છે તારો પ્રતાપમાં તારો પ્રતાપ છે દાદા રે રામની દેવી તારો પ્રતાપમાં તારો પ્રતાપ છે કોઈ મધમાં ગોતે કોઈ મંદિરમાં ગોતે પણ દેવી તો રુદિયામાં હોય હે એટલે મઢમાં ગોતે કોઈ મંદિરમાં પણ દેવી મારા રુદિયામાં દેવી મારા રુદિયામાં ભાઈઓ એટલે હવે ભાવથી માની જય કરી જયકાર કરી અને કાર્યક્રમને વિરામ આપી બોલીએ મારી બાવાની દીવનાની શ્રી વિહોરમાના નામની વિહોરમાના મારા દાદા ભવાનીની દેવી દાદા ભવાનીની દેવી મારા વઢવાણિયા કોના ભાની દાદા બોલીએ રખા દાદાના નામની શ્રી ચારુબાઈઓના નામની દાડમા દાદાના નામની અને અમારા પુના બાપાની વસ્તી એટલે અમારા દાદા પુના બાપાની પણ જય બોલાવી બોલીએ પુના બાપાના નામની બોલીએ મારા દાદા રામની અને અમારા રાજકોટના દાદાની પણ જય બોલાવી બોલીએ શ્રી રાજકોટના દાદાની અને સર્વે મારી નાયકની દેવીનો પણ જય જયકાર કરી બોલીએ મારી નાથની દેવી મારી નાથની દેવી રોહિત કાકા માટે એક તાળી થઈ જાય હો